નસવાડીમાં રેવા જીનિંગ ફેક્ટરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આ તકે તેમણે જણાવ્યું હતું કે આજથી 11 વર્ષ પહેલા 15મી ઓગસ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સરહદી ગામોનો સામૂહિક વિકાસ સાધી શકાય અને માળખાકીય સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં કુલ 1162.44 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી, જેમાં સબ સેન્ટર, આંગણવાડી કેન્દ્ર, પશુ આરોગ્ય સેવા કેન્દ્ર, રસ્તા, નાળા તેમજ શિક્ષણ માટેની ભૌતિક સુવિધાઓ માટે 530 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને અર્પણ કરવામાં આવ્યો। વિવિધ શાળા, કોલેજો અને સંસ્થાઓ દેશભક્તિના ગીત, રાસ ગરબા, પિરામિડ તથા આદિવાસી લોકનૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા રાજ્ય જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યો જયંતિભાઈ રાઠવા, અભિસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિતના અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।